चलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે એકમ કસોટી જોવાની છે। એમાં ગણિતનું પેપર, એમાં પહેલો જ દાખલો છે દાખલા નંબર 1। જેને આ પરીક્ષા નથી સ્કૂલમાં એ લોકો પણ ધ્યાન રાખે એટલા માટે જ આપેલ આકૃતિમાં ખૂણો ABC बराबर 25 अंश होय तो खूणो AOC बराबर खाली जग्या समझी लेजो। आपणे तमने खास भणावती वखत वर्तुळ भणावती वखत कह्युं ज छे के आवो दाखलो मोस्ट IMP आ पूछाय। એટલે આ ઓ કેન્દ્રિત વર્તુળ છે, આ ABC છે, આ કાટખૂણા છે। એટલે આપણે સમજાયું છે કે આ સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય। એટલે અહીંયા આ ABC 25, આ 25 આપ્યો છે તો આ એટલે આપણે અહીંયા ખૂણો AOC વત્તા ખૂણો ABC બરાબર 180। आ AOC एमना एम आ 25 बराबर 180, 25 सामे जाए એટલે AOC बराबर 180 माइनस 25 એટલે અહીંયા 155 आ जवाब। बीजामां आपेલું છે કે નીચેના पैकी कया समीकरणना बीज वास्तविक नथी। अहींया कया समीकरणना बीज वास्तविक नथी। आ वास्तविक नथी ए जोवुं होय तो आपणे एनो विवेचक शोधवानो, डी शोधवानो। एमां पहेલું છે એટલે ए करीने छे, एमां x² माइनस 4x प्लस 3 वर्गमूल में 2 आम आपेलू है बराबर 0। तो अहींया b² माइनस 4ac करवानुं छे आपणे, बरोबर। तो अहींया आनु तो d बराबर b² माइनस 4ac, b एटले माइनस 4 नो वर्ग, 4 a एटले 1 अने c एटले 3 वर्गमूल में 2। अहींया 4 नो वर्ग 16, 4 तरी 12 वर्गमूल में 2 आनु आवुं थयुं, बरोबर। हवे वर्गमूल में 2 नी किंमत आपने खबर छे 1.41, 1.41 किंमत छे 1.41। એટલે આપણે આનો ગુણાકાર કરીએ એટલે આપણે જોવાનું 1.41 गुणिया 12 એટલે અહીંયા 0, 1 एका 1, 4 एका 4, 1 एका 1, પછી 2 एका 2, 4 दू 8, 2 एका 2 એટલે અહીંયા 2 આવ્યા, 8 અને 1 9 આવ્યું, 4 ને 2 6 આવ્યા, 1 આવ્યા એટલે 16.92 થયું। એટલે 16 માઈનસ 16.92 એટલે माइनस 0.92 આવ્યું ડી। આ ઋણ આવ્યું એટલે આ શક્ય એટલે વાસ્તવિક નથી। એટલે આ ઋણ છે એટલે એના બીજ વાસ્તવિક નથી। એટલે ડી લેસ ધેન 0, તેથી તેના બીજ વાસ્તવિક નથી। તમે બીજા બધા ડી શોધશો ને તો એ ધન જ આવશે। એટલે કયા સમીકરણના બીજ વાસ્તવિક નથી તો આપણો જવાબ એ પહેલામાં જ આવી ગયું ઋણ એટલે વાસ્તવિક નથી। બાકી બીજા બધામાં ડી ધન આવે એટલે આપણો આનો જવાબ એ। હવે ત્રીજામાં અહીંયા આગળ આપણે આપેલું છે, આપેલ આકૃતિમાં સમલંબ ચતુષ્કોણ, અહીંયા સમલંબ ચતુષ્કોણ
ABCD માં AB સમાંતર CD, P અને Q અને P અનુક્રમે AD અને BC પર, એટલે P અને Q નથી, આ P Q નથી, એટલે આવું પ્રિન્ટિંગ મિસ્ટેક બોલો, અને P અને Q અનુક્રમે AD અને BC પર એવી રીતે છે કે AD અને BC પર એવી રીતે છે કે અહીંયા PQ સમાંતર DC થાય. હવે માપ આપેલા છે કે PD બરાબર 18 સેમી, BQ બરાબર 35 સેમી, QC બરાબર 15 સેમી. તો AD શોધવાનું છે આપણે. AD બરાબર ખાલી જગ્યા. પહેલા આકૃતિ આપણે સમજી લઈએ. આ સમલંબ ચતુષ્કોણ છે. આ એક બાજુ સમાંતર છે, બીજી બાજુ સમાંતર નથી. એમાં AB સમાંતર DC છે, લાઈનમાં થવું જોઈએ ABCD. હવે આ સમાંતર રેખા આપેલી છે, અહીંયા P અને Q, અને આ BD છે, આ BD છે. આ માપ 18 સેમી છે, આ માપ 15 સેમી છે, આ 35 સેમી છે. તો આપણે AD આ આખું માપ શોધવાનું છે, તો યાદ રાખજો. હવે આપણે અહીંયા પહેલા O બિંદુમાં છેદે એવું આપણે લઈ લેવાનું. ધારો કે PQ એ BD ને O માં છેદે છે. એટલે હવે આપણે આટલો ત્રિકોણ લેવાનો BCD. ત્રિકોણ BCD માં આ સમાંતર થયું, એટલે આપણે સમાંતર થયું, એટલે અહીંયા OQ સમાંતર DC, એટલે આપણો પ્રમેય 6.1 આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. એટલે અહીંયા આગળ BO ના છેદમાં OD બરાબર BQ ના છેદમાં QC. આને કહીએ નંબર 1. અને એવી રીતના હવે આ ત્રિકોણમાં ABD માં, આ ત્રિકોણ ABD માં આ સમાંતર થયું, અહીંયા PO સમાંતર AB, એટલે આમાં પણ તમે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, એટલે અહીંયા BO ના છેદમાં OD બરાબર આના છેદમાં આ, એટલે અહીંયા AP, આ AP ના છેદમાં PD, આ નંબર 2. હવે આ બંનેમાં આ બે ભાગ સરખા છે, એટલે આ બંને પણ સરખા થાય. એટલે પરિણામ 1 અને 2 પરથી આ બે ભાગ સરખા, એટલે AP ના છેદમાં PD બરાબર BO ના છેદમાં OD. હવે AP આપણે શોધવાનું છે. PD એટલે 18, અહીં આગળ આ BQ છે, આ BQ ના છેદમાં QC, એટલે BQ ના છેદમાં QC છે. સોરી, આ BQ ના છેદમાં QC. તો અહીંયા આ બંને સરખું સરખું નીકળી ગયું, એટલે આ બંને સમાન લીધું આપણે. તો હવે આ BQ એની જગ્યાએ 35
ના છેદમાં 15. એટલે હવે આપણે આમ ચોકડી ગુણાકાર એટલે આમ જાય એટલે અહીંયા ઉડાડવા આવ તો ઉડાડી દેવાય. 7 પંચા 35 અને 3 પંચા 15, 5 5 ગયા એટલે અહીંયા એપી બરાબર 7 ગુણ્યા 18 છેદમાં 3 અને 3 6 18 એટલે 7 6 42 એટલે એપી બરાબર 42 આવ્યું. આટલું માપ આપણે આખું એડી શોધવાનું છે. એટલે એડી બરાબર એપી વત્તા પીડી. એપી એટલે 42 અને પીડી એટલે 18 એટલે જવાબ આવ્યું 60 સેમી. એટલે એડી બરાબર 60 સેમી. ઓકે, હવે આપણે એનો ચોથામાં આપણને આપેલું છે ડી એ બીસી નું મધ્ય બિંદુ છે. ડી એ બીસી નું મધ્ય બિંદુ છે. એવા બે સમબાજુ ત્રિકોણો એબીસી અને બીડીઈ છે. એબીસી અને બીડીઈ છે. ત્રિકોણ એબીસી અને બીડીઈ ના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા. તો યાદ રાખજો આ ડી એ બીસી નું મધ્ય બિંદુ છે. આ બીસી એનું મધ્ય બિંદુ ડી છે. હવે એક એબીસી ત્રિકોણ સમબાજુ ત્રિકોણ લેવાનો છે. અહીંયા ત્રણેય બાજુઓ સરખી. આ સમબાજુ ત્રિકોણ એબીસી લીધું અને બીજો ત્રિકોણ બીડીઈ લેવાનો છે. તમે બીડીઈ અહીંયા આમ પણ લઈ શકો, નીચે પણ લઈ શકો, ગમે ત્યાં લઈ શકાય. એટલે આ બીજો સમબાજુ ત્રિકોણ બીડીઈ. અને સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય. એટલે અહીંયા બંને ત્રિકોણો સમરૂપ થયા. પણ આ ડી એ બીસી નું મધ્ય બિંદુ છે. અહીંયા ડી એ બીસી નું મધ્ય બિંદુ છે માટે આખું માપ બીસી એ આ બીડી કરતા ડબલ થાય. એટલે 2 ગુણ્યા બીડી થાય. બીડી કરતા ડબલ એમ. બરોબર? એટલે એને એમ કહેવાય બીસી ના છેદમાં બીડી બરાબર 2 ના છેદમાં 1. આ નંબર 1. હવે આપણે આ બંને સમરૂપ ત્રિકોણ છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીઈ સમબાજુ ત્રિકોણ છે. અને સમબાજુ ત્રિકોણો છે તેથી તે સમરૂપ છે. એટલે સમરૂપ ત્રિકોણો છે. અને સમરૂપ ત્રિકોણો હોય એટલે આપણે એના ક્ષેત્રફળ એટલે એબીસી નું ક્ષેત્રફળ એટલે એબીસી અને બીડીઈ નું ક્ષેત્રફળ એટલે બીડીઈ બરાબર અનુરૂપ બાજુઓ. તો એબી ની અનુરૂપ બાજુ બીસી લઉં તો અહીં આગળ બીડી અને એના બાજુઓનો વર્ગ થાય. ગુણોત્તરનો વર્ગ. એટલે અહીં આગળ 2 ના છેદમાં 1 નો વર્ગ એટલે 4 ના છેદમાં 1 એટલે 4/1. આ 4/1 થઈ. સી જવાબ આવે. સી. હવે ચોથું એટલે પાંચમું. પાંચમામાં આપણને આપેલું છે નીચે આપેલા દ્વિઘાત સમીકરણમાં
દ્વિઘાત સમીકરણમાં ખાલી જગ્યા સમીકરણનો ઉકેલ x બરાબર 3 છે. યાદ રાખજો, x બરાબર 3 છે. તો આપણે અંદર 3 કિંમત મૂકવાની. જેનો જવાબ 0 આવે એમાં પહેલું a કરીને છે, એમાં x વર્ગ માઇનસ 8x પ્લસ 15. તો આમાં x ની જગ્યાએ 3 મૂકીએ, 3 નો વર્ગ 8 કૌંસમાં 3 પ્લસ 15 એટલે 3 નો વર્ગ 9, 8 તરી 24 અને 15 એટલે 15 ને 9 24 માઇનસ 24 એટલે 0. આ 0 આવી ગયો એટલે આપણો જવાબ એ. તો અહીંયા પહેલું સમીકરણ આવે x વર્ગ માઇનસ 8x પ્લસ 15 બરાબર 0. ઓકે, આ પ્રમાણે પહેલું ના આવે તો બીજું ચેક કરવાનું, બીજું ના આવે તો ત્રીજું કરવાનું, ત્રીજું ના આવે તો ચોથું કરવાનું. આ હતો આપણો સેક્શન એ. હવે સેક્શન બી, એમાં છઠ્ઠો સવાલ છે. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ આપેલી છે. આ દાખલો આપણે ગણાયો છે તમને કાલે. આ બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ આપેલી છે 5 અને 3, અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ શોધો. તો અહીંયા આ પી કેન્દ્ર, એ બી જીવા, અહીંયા હું એમ નામ લખી નાખું, ઓ નામ જે લખવું એ લખવાનું છું. તો અહીં આગળ આ 5 છે, આ 3 છે. તો આપણે આ ત્રિકોણ લઈ લેવાનો. ત્રિકોણ પીએમબી માં પીએમ નો વર્ગ વત્તા એમબી નો વર્ગ બરાબર પીબી નો વર્ગ. એટલે અહીંયા 3 નો વર્ગ 9, એમબી નો વર્ગ એમના એમ, 5 નો વર્ગ 25 એટલે એમબી નો વર્ગ બરાબર 25 માઇનસ 9 એટલે 16. એટલે એમબી બરાબર 8, સોરી એમબી બરાબર 16 એ 4 નો વર્ગ એટલે એમબી બરાબર 4 આવ્યું. તો હવે આખી જીવા શોધવી છે એ બી, એટલે 2 ગુણ્યા એમબી એટલે 2 ગુણ્યા 4 એટલે 8 સેમી. એટલે એ બી બરાબર 8 સેમી થયું. આ છઠ્ઠો હતો. હવે સાતમામાં અહીંયા સાતમામાં સમીકરણનો ઉકેલ અવયવની રીતે શોધો. એમાં x પ્લસ 1, x માઇનસ 1, માઇનસ x માઇનસ 1, x પ્લસ 1 બરાબર 5/6. તો આપણે આનો લસા લેવાનો. લસા લેવાનો એટલે જે ઘટતું હોય એનો ગુણાકાર કરી દેવાનો. અને એમાં લોચા પડે તો એક પદ વધારે લખવાનું, ક્યારે ભૂલ પડે નહીં, ચોકડી ગુણાકાર કરવાનો. આમ ગુણાકાર એટલે x પ્લસ 1 નો વર્ગ, આમ ગુણાકાર x માઇનસ 1 નો વર્ગ, અને નીચે x માઇનસ 1 અને x પ્લસ 1 બરાબર 5/6 વધારાનું કરીને. બરોબર, એટલે આનું વર્ગની રીતે વિસ્તરણ કરું તો x વર્ગ પ્લસ 2x પ્લસ 1 ગુણાકારના બમણા. આનું વર્ગની રીતે વિસ્તરણ કરું તો માઇનસ x વર્ગ, અને માઇનસ છે તો પ્લસ થઈ જાય, પ્લસ 2x, અને પ્લસ 1 છે તો માઇનસ 1 થઈ જાય. અને એકવાર ઓછા ને એકવાર વધતા એટલે x વર્ગ માઇનસ 1 બરાબર 5/6. અહીંયા x વર્ગ ઉડી ગયા, 1 ઉડી ગયા, 2 ને 2 4x, અને છેદમાં x વર્ગ માઇનસ 1 5/6. આમ ચોકડી ગુણાકાર એટલે 5x વર્ગ માઇનસ 1 6 અને 4x. એટલે અહીંયા 5x નો વર્ગ માઇનસ 5 અને 6 ચોક 24x. 24x આ બાજુ આવે એટલે 5x નો વર્ગ માઇનસ 24x માઇનસ 5 બરાબર 0. એટલે 5 5 25.
25 એવા ભાગ પાડો, બાદબાકી 24 થાય. 25 એકા 25, આ બાદબાકી 24 થઈ. હવે આ માઇનસ છે તો આ માઇનસ અને આ પ્લસ, એટલે 5x નો વર્ગ માઇનસ 25x પ્લસ 1x માઇનસ 5 બરાબર 0. બે પદમાંથી કોમન એટલે 5x કોમન એટલે x માઇનસ 5 અને 1 કોમન x માઇનસ 5 એટલે એક જવાબ આવ્યો x માઇનસ 5, 5x પ્લસ 1 બરાબર 0. એટલે x માઇનસ 5 બરાબર 0 અને 5x પ્લસ 1 બરાબર 0. એટલે x બરાબર 5 અને x બરાબર માઇનસ 1/5. આ ઉકેલ કહેવાય. આ એનો ઉકેલ થયો. હવે 8મો દાખલો. આઠમા દાખલામાં નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન અને વાસ્તવિક હોય. અહીંયા બીજ સમાન તો કે શોધો. કે ની કિંમત શોધો. અહીંયા આપણે સમીકરણ આવું આપેલું છે, 5x નો વર્ગ માઇનસ 2kx પ્લસ 20 બરાબર 0. બીજ સમાન આવે એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું, ડી બરાબર 0 લેવાનું. ડી બરાબર 0 યાદ રાખજો. તો અહીંયા આપણે આ a બરાબર 5, b બરાબર માઇનસ 2k અને c બરાબર 20 એટલે d બરાબર b² માઇનસ 4ac. એટલે અહીં આગળ માઇનસ 2k આખાનો વર્ગ 4 5 અને 20 એટલે અહીંયા 4k નો વર્ગ માઇનસ 400. આ આપણને ડી મળ્યો એટલે ડી બરાબર 0 લેવાનું. એટલે હવે સામે જાય એટલે 4k નો વર્ગ માઇનસ 400 બરાબર 0 એટલે 4k નો વર્ગ બરાબર 400 એટલે k નો વર્ગ બરાબર 400/4 એટલે k નો વર્ગ બરાબર 100 એટલે k બરાબર પ્લસ ઓર માઇનસ 10. બે જવાબ લખવા પડે, આપણી લેજો. પ્લસ ઓર માઇનસ 10, પ્લસ 10 પણ આવે અને માઇનસ 10 પણ આવે. એટલે આ ખાસ યાદ રાખજો. આવું તમને તકલીફ પડે તો આપણે આના અવયવ પાડતા શીખી જવાના. આમાંથી 4 કોમન નીકળ્યા એટલે k વર્ગ માઇનસ 100 બરાબર 0. 4 સામે ગયા 0 થઈ ગયા. બે વર્ગવાળા પદ એટલે k માઇનસ 10 અને k પ્લસ 10 બરાબર 0. એટલે અહીં આગળ k માઇનસ 10 બરાબર 0 અને k પ્લસ 10 બરાબર 0. એટલે k બરાબર પ્લસ 10 અને k બરાબર માઇનસ 10. એટલે બે જવાબ આવી શકે એમ. એટલે આમ પણ ચાલે અને આમ પણ ચાલે. ચલો 9મો. નવમામાં ત્રિકોણ DE, ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે. તો x ની કિંમત શોધો. યાદ રાખજો, આવી આકૃતિ આપણને આપેલી છે ABC અને અહીંયા DE આપેલા છે. અહીંયા x છે, x પ્લસ 1 છે. અહીંયા x પ્લસ 3 છે અને x પ્લસ 5 છે. તો આપણે તો આપણું સૂત્ર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. એટલે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC.
એટલે અહીંયા x ના છેદમાં x પ્લસ 1 બરાબર x પ્લસ 3 ના છેદમાં x પ્લસ 5. હવે આપણે આમ ચોકડી ગુણાકાર x x પ્લસ 5 આમ ગુણાકાર કરીએ x પ્લસ 3 x પ્લસ 1. હવે આપણે કૌંસ છોડી દેવાના. કૌંસ છોડી દઈએ આપણે, એટલે આપણે કૌંસ છોડી દઈએ એટલે મગજમાં રાખજો. તો આનો આની સાથે ગુણાકાર x વર્ગ 5x, આનો આની સાથે ગુણાકાર x વર્ગ વત્તા 1x 3x 3 એકા 3. તો હવે આ x વર્ગ બે બાજુ ગયા, આ સામે જાય એટલે સોરી 3x ને 1x 4x એટલે 5x માઇનસ 4x બરાબર 3 એટલે x બરાબર 3. આ જવાબ. હવે 10મો દાખલો 90 સેમી, આપણે ચોપડીનો જ છે, કરાયેલો જ છે તમને. અહીંયા 10મું 90 સેમી લંબાઈની એક છોકરી, આ વીજળીનો થાંભલો છે, આ છોકરી છે, એનો પડછાયો પડે છે, આ પડછાયો, આ છોકરી, આ થાંભલો અને આ બલ્બ છે, આ AB, આ CD અને E. તો અહીંયા છોકરીની ઊંચાઈ એટલે CD બરાબર 90 સેમી, અને 90 સેમીને મીટરમાં ફેરવીએ એટલે 0.9 મીટર એટલે છેદમાં 100 એટલે આ 0.9 થયા એટલે 0.90 અથવા 9. હવે તળિયાથી અહીંયા છોકરી અહીંથી એની ઝડપ આપી છે આપણને, ઝડપ બરાબર 1.2 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી દૂર જઈ રહી છે. તો એમ કે છે કે 4 દૂર જઈ રહી છે. જો વીજળીનો થાંભલો 3.6 મીટર ઊંચો હોય તો આ 3.6 મીટર, તો 4 સેકન્ડ પછી, તો એની આ 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું આપણે. તો 4 સેકન્ડમાં કાપેલું અંતર એટલે આ અંતર, એટલે અહીંયા BD બરાબર અહીંયા ઝડપ ગુણ્યા સમય, એટલે ઝડપ 1.2 સમય 4 12 4 48 4.8 મીટર, એટલે આ 4.8 મીટર થયું. તો આપણે પડછાયાની લંબાઈ, આ લંબાઈ મારે શોધવી છે x. ધારો કે પડછાયાની લંબાઈ બરાબર DE બરાબર x મીટર. હવે સાંભળી લેજો, આપણે પહેલા આ આટલો ત્રિકોણ અને આ આખો ત્રિકોણ બંનેને સમરૂપ સાબિત કરવા પડે, અને સમરૂપ સાબિત કરવામાં આ આખો ત્રિકોણમાં આ કાટખૂણો છે અને આ ખૂણો છે, આ આખા ત્રિકોણમાં, અને આટલા ત્રિકોણમાં પણ આ કાટખૂણો છે ને આ ખૂણો છે, એટલે ખુખ્ખુ શરત પ્રમાણે, એટલે અહીંયા આ બંને ત્રિકોણમાં, તો ત્રિકોણ આખો ત્રિકોણ એટલે ABE અને ત્રિકોણ CDE માં આ બંને કાટખૂણા, અહીંયા ખૂણો B બરાબર ખૂણો D, કૌંસમાં કાટકોણ,
એટલે આ બંને કાટખૂણા થયા. હવે એટલે આ બંને કાટખૂણા છે અને આ ખૂણો બંનેમાં આવેલો છે. તમે અહીંયા આખા ત્રિકોણમાં લો તો AEB અને આટલા ત્રિકોણમાં લો તો CED. બરોબર? આ સામાન્ય એક જ ખૂણો, એક જ ખૂણો. એટલે ખુખ્ખુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણ ABE સમરૂપ CDE કૌંસમાં ખુખ્ખુ શરત પ્રમાણે. બરોબર? બે ત્રિકોણ સમરૂપ સાબિત થયા. અને હવે સમરૂપ સાબિત થયા એટલે આપણે આના પહેલું બીજું લઈએ તો AB, તો અહીંયા આગળ પહેલું બીજું CD અને અહીંયા બીજું ત્રીજું લઈએ BE, તો બીજું ત્રીજું DE. તો AB એટલે 3.6, CD એટલે 0.9 અને BE એટલે x પ્લસ 4.8 અને CD એટલે x. અહીંયા 9 ચોક 36 આમ આવે એટલે 4x બરાબર x પ્લસ 4.8. x આ બાજુ આવે એટલે 4x માઇનસ x બરાબર 4.8 એટલે 3x બરાબર 4.8 એટલે x બરાબર 4.8 ના છેદમાં 3 એટલે 16 તરી 48 1.6 મીટર. પડછાયાની લંબાઈ 1.6 મીટર છે. પડછાયાની લંબાઈ 1.6 મીટર છે. ઓકે. હવે 11 11માં એમાં એમ કે છે એક 5 મીટર લાંબી નિસરણી દિવાલને અડીને એવી રીતે ગોઠવેલી છે કે તેનો ઉપરનો છેડો જમીનથી 4 મીટર ઊંચે આવેલી બારીએ અડકે. નિસરણી આવે એટલે તમારે આમ કરી જ દેવાનું. આ પ્રમાણે આ દિવાલ, આ જમીન અને આ નિસરણી. તો 5 મીટર લાંબી નિસરણી એટલે આ 5 મીટર લાંબી નિસરણી. અહીંયા 3 મીટર 4 મીટર સોરી 4 મીટર ઊંચાઈએ આવેલી બારી, આ બારી અડકે છે. જો નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 1.6 મીટર ખસેડવામાં આવે તો એનો ઉપરનો છેડો ઉપરની તરફ કેટલું અંતર ખસે. જો નિસરણીનો નીચેનો છેડો જમીનથી દિવાલની તરફ, એ દિવાલની તરફ, તો પહેલાં આપણે આ અંતર શોધવાનું. હાલ કેટલું છે? તો અહીંયા આ અંતર આપણે આનું નામ આપી દેવાનું ABC. તો અહીંયા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. ઓકે. એક 2 મિનિટ ઊભા રહેજો, મારે સાઈ આવી રહી છે પેનમાં. એટલે હવે પાયથાગોરસના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કર્યો કે AB નો વર્ગ બરાબર, તો એમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. એટલે આપણે અહીંયા 3 આવશે. જોજો. તો અહીંયા 4 નો વર્ગ 16
એટલે આ 16 થયો. BC નો વર્ગ એમના એમ અને 5 નો વર્ગ 25. 16 સામે જાય એટલે BC નો વર્ગ બરાબર 9 એટલે BC બરાબર 3 મીટર આવ્યું. હવે જોજો, હવે એમ કે છે એટલે આ 3 મીટર થયું. આ જમીન છે. હવે એમ બોલે છે કે જો નિસરણીનો નીચેનો છેડો જમીનથી દિવાલ તરફ 1.6 મીટર ખસેડવામાં આવે, અહીંયા 1.6 મીટર લાવવામાં આવે, આમ નજીક લાવવામાં આવ્યું એટલે નિસરણી અહીંયા આમ થઈ ગઈ, આ પ્રમાણે થઈ ગઈ, આવી નિસરણી. એટલે આ તો 5ના 5 જ, પણ આ માપ કેટલું તો યાદ રાખવાનું. તો આ 3માંથી 1.6 જાય એટલે અહીં આગળ 1.4 મીટર થયું આ માપ. તો હવે આપણે અહીંયા આને ABC છે તો અહીં આગળ હું નામ આપી દઉં, અહીંયા D આપી દઉં ને અહીંયા E આપી દઉં. તો હવે આપણા ત્રિકોણ EBDમાં એમાં પણ પાયથાગોરસનો ઉપયોગ, એટલે BE નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર ED નો વર્ગ. ED નિસરણી છે એટલે એ તો 5 નો વર્ગ એમના એમ જ આવે, એટલે આ 5 નો વર્ગ 25 અને અહીંયા 1.4 નો વર્ગ અને આ BE એમના એમ. તો આ સામે જાય એટલે BE નો વર્ગ બરાબર 25, 4 નો વર્ગ એટલે 196 એટલે 1.96 એટલે અહીં આગળ આવ્યું 23.04 અને 23.04 એ વાસ્તવમાં કોનો વર્ગ છે તો યાદ રાખજો. તો આ 23.04 એ 48 નો વર્ગ છે. 50 નો વર્ગ કરીએ તો 50 નો વર્ગ 2500 થાય, એટલે આ 2500 કરતાં નાનું તો 88 64 એટલે 48 નો વર્ગ કરીએ તો આપણે અહીંયા 2304 થાય. એટલે આપણો જવાબ આવ્યો BE બરાબર 4.8 મીટર. એટલે આ આખું 4.8 મીટર આવ્યું. તો હવે આપણે આટલું કેટલો ઉપર જાય એમ શોધવાનું છે. તો અહીંયા AE વત્તા AB બરાબર EB, એટલે અહીંયા AE આપણે શોધવાનું છે, આ 4 મીટર અને આ 4.8 મીટર. એટલે આ સામે જાય એટલે AE બરાબર 4.8 માઇનસ 4 એટલે AE બરાબર 0.8 મીટર. તો 0.8 મીટર ઊંચે જશે તો એનો ઉપરનો છેડો અહીંયા નિસરણીનો ઉપરનો છેડો ઉપરની તરફ 0.8 મીટર અંતર ખસે એમ. એટલે આ મગજમાં રાખજો, નિસરણીની લંબાઈ એના એ રહે, બરોબર સમજી લેજો. એટલે આપણે પહેલાં આના આધારે આ માપ શોધ્યું અને પછી આટલો ત્રિકોણ બની ગયો, એમાં આપણી પાસે આ બે માપ હતા એટલે આ માપ શોધ્યું, એટલે આ બાકીનું માપ આપણને મળી ગયું. ચલો 12મો દાખલો. 12મા દાખલામાં યશવી પોતાની સાયકલની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધારે તો એક જાડી ઝડપથી ચાલતી 48 કિલોમીટરનું અંતર કાપતા એને 1 કલાક ઓછો સમય લાગે છે. તો એની મૂળ ઝડપ શોધો. તો અહીંયા ધારો કે સાયકલની મૂળ ઝડપ બરાબર x કિમી પ્રતિ કલાક. હવે તમારે 2 લીટી છોડી દેવાની, આપણી લેજો, અને નવી ઝડપ લખવાની.
અહીંયા ભૂલ પડે જ નહીં કદી. નવી ઝડપ બરાબર અહીંયા એમ કે છે 4 કિમી પ્રતિ કલાકનો વધારે એટલે x પ્લસ 4 કિમી પ્રતિ કલાક. હવે આપણે અંતર કાપવાનું છે 48 કિલોમીટરનું, એટલે આપણે લખવાનું બંનેમાં માટે 48 કિમી અંતર કાપતા લાગતો સમય, અને અહીંયા પણ માટે 48 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર. એટલે અહીંયા 48/x આટલા કલાક, અને અહીંયા 48/x પ્લસ 4 આટલા કલાક. તો સ્પીડ વધારી તો અહીંયા 1 કલાક ઓછો સમય થયો. તો મારે આ બંને સમયને સરખા કરવા હોય તો જે ઓછો હોય એમાં 1 ઉમેરી દેવું પડે. એટલે 48/x પ્લસ 4 વત્તા 1 બરાબર 48/x. આ બે સમય સરખા થઈ ગયા. હવે આપણે લસા લેવાનો. આનો આમ ગુણાકાર 48x, અને અહીં આગળ આ બંનેનો ગુણાકાર x અને x પ્લસ 4, અને અહીં આગળ આ x પ્લસ 4 નો ગુણાકાર x પ્લસ 4. એટલે અહીં આગળ 48x x વર્ગ વત્તા 4x, અહીંયા 48x અને 48 ગુણ્યા 4 એટલે અહીંયા 8 ચોક 32 અને 4 ચોક 16 એટલે 192. અહીંયા 48x બે બાજુ ઉડી ગયા, 192 આ બાજુ આવે બરાબર 0. 192 ના એવા ભાગ પાડો બાદ બાકી 4 થાય. આપણને નથી ખબર તો આપણે આમ ભાગ પાડી દેવાના. તો 2 ભાગ ચાલે 9 દુ 18, 6 દુ 12, 2 ભાગ ચાલે 48, 2 ભાગ ચાલે 24, 2 ભાગ ચાલે 12, 2 ભાગ ચાલે 6, અને 2 ભાગ ચાલે 3, અને 3 ભાગ ચાલે 1. તો આપણે આ 3 નું એક જોડકું બનાવીએ અને આ 4 નું એક જોડકું બનાવીએ. તો 2 દુ 4 દુ 8 દુ 16, 1 16 આવ્યું, અને 3 દુ 6 દુ 12, બીજું 12 આવ્યું. 16 માંથી 12 જાય એટલે 4, આપણા 4 આવી ગયા. એટલે આ પ્લસ છે માટે 16 પ્લસ લેવાના, 12 માઇનસ લેવાના. એટલે ડાયરેક્ટ પણ લખી શકાય x પ્લસ 16 x માઇનસ 12 બરાબર 0. એટલે x પ્લસ 16 બરાબર 0 અને x માઇનસ 12 બરાબર 0. એટલે x બરાબર -16 અને x બરાબર +12. આ શક્ય નથી, એટલે અહીંયા 12 જવાબ. એટલે સાયકલની મૂળ ઝડપ 12 કિમી પ્રતિ કલાક છે. આ આપણો જવાબ બરોબર. આ 12મો હતો. હવે એક 13મો દાખલો છે, અને પછી એ 13મો દાખલો એ 4 માર્કનો છે. તો એ સાબિત કરવાનો દાખલો છે, જરા ડેન્જર છે, એટલે જરા 5-10 મિનિટ બેસજો વધારે, કારણ કે આપણે ગણાવી દઈએ છીએ. તેરમા દાખલામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ OB એ રેખાખંડ DE નો લંબ દ્વિભાજક છે. OB એ રેખાખંડ DE નો લંબ દ્વિભાજક છે. પછી FA લંબ OB અને FB અને FE અને FE રેખાખંડ OB ને
બિંદુ સી માં છેદે છે, બિંદુ સી માં છેદે છે, તો સાબિત કરો કે અહીંયા સાબિત કરવું છે 1/OA 1/OB 2/OC. હવે આની આકૃતિ તમે સમજી લેજો બરાબર. તો આ તો આકૃતિ દોરીને આપી છે કે OB એ રેખાખંડ DE નો લંબ દ્વિભાજક છે. તો આ લંબ દ્વિભાજક આવી આકૃતિ આપી છે અને અહીં આગળ DE, તો આ D અને E એટલે આ બે ભાગ સરખા થાય અને આ આપણને આપેલું છે OB, OB આમ છે, એ લંબ છે. હવે આ આપણે આ OD ને મેં જોડી દીધું. હવે એમ કહે છે FA લંબ OB, તો અહીંયા આગળ આ F માંથી અહીંયા આમ છે, તો FA એ લંબ, આ લંબ છે, FA લંબ OB અને એમ આપેલું છે FE, એટલે આ FE એ રેખાખંડ OB ને C માં છેદે છે, એટલે આ C. આટલું આપણને આપેલું છે. તો અહીંયા સમજો પહેલી વસ્તુ કે આપણે આ અહીંયા આગળ બે પ્રકારના ત્રિકોણ લેવાના છે. જોજો, એક આ આખો ત્રિકોણ OBD અને OCOAF, આ બે ત્રિકોણની અંદર આ બંને કાટખૂણા છે અને આ ખૂણો બંનેમાં આવે છે. આટલા ત્રિકોણમાં પણ આવે અને આખા ત્રિકોણમાં પણ આવે. એટલે અહીં આગળ આ ત્રિકોણ એટલે ત્રિકોણ OAF અને ત્રિકોણ OBD, OBD માં આ બંને ત્રિકોણમાં યાદ રાખજો. તો આપણે શું આપેલું છે? તો અહીંયા આ ખૂણો બંનેમાં છે. અહીંયા ખૂણો OAF બરાબર ખૂણો OBD કૌંસમાં કાટકોણ, એટલે બંને કાટખૂણા અને આ ખૂણો બંનેમાં છે એટલે AOF બરાબર BOD, અહીંયા એક જ ખૂણો અને એક જ ખૂણો એટલે ખુખ્ખુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણ સમરૂપ થાય. એટલે OAF સમરૂપ OBD. આના આધારે લખી ખુખ્ખુ શરત, અને ખુખ્ખુ શરત પ્રમાણે સમરૂપ થાય એટલે એના અનુરૂપ અંગો અહીંયા OA, આ OA લઉં છું, આ પહેલું OA, તો આનું પહેલું થાય OB, એટલે અહીંયા OA પહેલું બીજું, તો અહીંયા પહેલું બીજું OB બરાબર. હવે આપણે લઈએ છીએ અહીંયા AF, આ AF લીધું તો અહીંયા BD, એટલે AF તો અહીંયા BD. આને હું કહી દઉં નંબર 1, આને નંબર 1 કીધો. એટલે આ ત્રિકોણ અને આખા ત્રિકોણનું કામ આપણું પૂરું. હવે બીજા બે ત્રિકોણ સમરૂપ જો અહીંયા આટલો ત્રિકોણ અને આ ત્રિકોણ બે સમરૂપ દેખાય છે. અહીંયા કેમ? તો અહીંયા ઘણી રીતે બની શકે. અહીંયા મારે ખુખ્ખુ શરત બનાવવી હોય તો જુઓ, આ બંને ખૂણા અભિકોણ, પછી આએ 90 નો ખૂણો અને આએ 90 નો ખૂણો એટલે બંને 90 ના ખૂણો. એટલે અહીંયા આ બંને ત્રિકોણમાં હવે આ ત્રિકોણ આપણે લઈએ તો FAC યાદ રાખજો, બરોબર, અથવા AFC, તમારે જેમ બોલવું એમ લખી શકાય, બરોબર. AFC તો અહીંયા EBC
એટલે અહીંયા ત્રિકોણ FAC અને ત્રિકોણ EBC, આ બે ત્રિકોણમાં આ બંને અભિકોણો, આ ખૂણો એટલે આ તો પહેલા આ બંને કાટખૂણા છે એટલે FAC બરાબર EBC કાટકોણ, અને આ બંને અભિકોણ, ખૂણો ACF બરાબર અહીંયા ખૂણો BCE કૌંસમાં અભિકોણ. એટલે ખુખુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણ એ સમરૂપ થયા. અહીંયા ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ FAC સમરૂપ ત્રિકોણ EBC, આના આધારે ખુખુ શરત પ્રમાણે, અને ખુખુ શરત પ્રમાણે થયા એટલે આના છેદમાં આ, એટલે આ એટલે અહીંયા AF ના છેદમાં BE બરાબર, એટલે અહીંયા આના છેદમાં આપણે આ લખ્યું. હવે આપણે જેની એટલે આના છેદમાં આ એટલે AC ના છેદમાં BC. હવે જોજો, જેટલું માપ અહીંયા BE છે એટલું જ માપ BD થાય. એટલે અહીંયા BE ની જગ્યાએ આપણે BD લખી શકીએ. એટલે AF ના છેદમાં BD બરાબર AC ના છેદમાં BC. આને હું નંબર 2 કહું. આના આધારે લખ્યું આપણે તો BD બરાબર BE હોવાથી, કારણ કે લંબ દ્વિભાજક છે, અહીંયા DE નો લંબ દ્વિભાજક છે એટલે આ બે માપ સરખા. હવે આ બંને પરિણામમાં જુઓ, પરિણામ 1 અને 2 પરથી, 1 અને 2 પરથી જુઓ, AF ના છેદમાં BD, AF ના BD સરખું છે એટલે નીકળી ગયું. તો હવે આપણે શું વધ્યું અહીંયા OA ના છેદમાં OB બરાબર અહીંયા AC એના છેદમાં BC. હવે સમજવાનું છે, હવેનું પદ ખાસ સમજવાનું છે કે મારે આ AC માપ મને ક્યારે ખબર પડે? આ આખા માપમાંથી આટલું માપ બાદ કરું તો મને આ AC મળે. એટલે આખામાંથી, એટલે અહીંયા AC ની જગ્યાએ આ તો એમના એમ, OA ના છેદમાં OB. આ AC ની જગ્યાએ આપણે શું લખી શકીએ? OC માઇનસ OA. એટલે અહીંયા OC માઇનસ OA લખ્યું. OC એટલે આટલો ભાગ અને OA એટલે આટલો ભાગ. આખામાંથી આ ભાગ કાઢીએ એટલે AC વધે. એવી રીતના BC, આ BC નો મતલબ આ આખામાંથી આ બાદ કરવાનું. આ આખું એટલે OB માઇનસ આટલું એટલે OC. આમ થયું. હવે આનો ચોકડી ગુણાકાર કરવાનો. આમ ગુણાકાર કરીએ એટલે OA કૌંસમાં OB માઇનસ OC. આમ ગુણાકાર કરીએ એટલે OB કૌંસમાં OC માઇનસ OA. અંદર ગુણી નાખીએ એટલે OA ઇન્ટુ OB. અહીં આગળ OA ઇન્ટુ OC. અહીં આગળ OB ઇન્ટુ OC. આ બંનેનો ગુણાકાર OA ઇન્ટુ OB. તો આ OA ઇન્ટુ OB આ બાજુ આવે એટલે 2 વખત થાય. OA ઇન્ટુ OB પાછું આ બાજુ આવ્યું એટલે OA ઇન્ટુ OB બરાબર આ હતું, OB ઇન્ટુ OC હતું, આ સામે જાય એટલે OA ઇન્ટુ OC પ્લસ થઈ. એટલે હવે અહીંયા થયું
2OA ઇન્ટુ OB 2 વખત અને અહીં આગળ OB ઇન્ટુ OC વત્તા OA ઇન્ટુ OC આવું થયું. હવે આખાને OA ઇન્ટુ OB, OB ઇન્ટુ OA, OB ને OC ત્રણે વડે આને ભાગી નાખીએ. બોલો. હા, ઓકે. હવે એટલે આપણે OA, OB ને OC વડે ભાગતા આને ભાગી નાખીએ એટલે મેં છેદમાં લખું OA, OB, OC. આના છેદમાં લખું OA, OB, OC. આના છેદમાં લખું OA, OB, OC. તો આપણે શું કર્યું? બંને બાજુ OA, OB, OC વડે ભાગતા એટલે ગુણાકાર છે ત્રણેનો ભાગતા. તો હવે જુઓ આ OA, OB ઉડી ગયા એટલે 2 છેદમાં OC. અહીંયા OB, OC ઉડી ગયા એટલે ઉપર 1 છેદમાં OA અને OA, OC ઉડી ગયા એટલે 1 છેદમાં OB. એટલે આપણું આ સાબિત થઈ ગયું. આમ 1 છેદમાં OA, 1 છેદમાં OB બરાબર 2 છેદમાં OC આ પ્રમાણે છે. એટલે આપણને સમરૂપ ત્રિકોણો કયા થાય એ આપણને આકૃતિમાં ખબર પડવી જોઈએ અને એ આવડે તો આપણને સાબિત કરવાના દાખલા આવડે. મૂળ આપણે સમરૂપતાની શરતોનો જ ઉપયોગ કરવાનો છે, મગજમાં રાખજો. ઓકે. હવે એના જે બાકીના જે 2 છે દાખલા જે વધેલો કદાચ હવે પૂરું થઈ ગયું. આટલું જ છે પેપર. આ સેક્શન ડી હતો. હા.